લોકસભા 2019ની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ પ્રચાર પણ વેગવંતો બનતો જોવા મળી રહ્યો છે। આજની જો વાત કરવામાં આવે તો આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે હતા ત્યારે તેમણે વલસાડથી પ્રચારના શ્રી ગણેશ કર્યા। ગુજરાતમાં રાહુલ ગાંધીની સભા વલસાડ લોકસભા મત વિસ્તારમાં રાખવી તે એક યોગાનુયોગ છે કે પછી પરંપરાગત માન્યતા છે તે તો હવે સમય જ બતાવશે, પરંતુ કોંગ્રેસ જાણે તે તો હવે ઇતિહાસની જો વાત કરવામાં આવે તો આપને જણાવી દઈશું કે રાજકીય પક્ષ વલસાડ લોકસભા બેઠક અને તેમાં પણ લાલ ડુંગરી મેદાન કોંગ્રેસ માટે સતત ફળદાયી બન્યું છે। ઇન્દિરા ગાંધીથી શરૂ કરીએ તો રાહુલ ગાંધી સુધી આ મેદાન પરથી સભાને સંબોધન કરતા આવ્યા છે, તેથી જ આ બેઠકને ખાસ કરીને શુભ માનવામાં આવે છે। હવે રાહુલ ગાંધી આજે જ્યારે આક્રોશ સાથે સભાને સંબોધન કરતા હતા અને તેમના તીખા તેવર તે રીતે જે રીતે જોવા મળતા હતા તે જોતા તો પ્રચાર રાહુલ ગાંધીની 2019માં ફળશે કે કેમ તે તો સમય બતાવશે, પરિણામ જ બતાવશે। પરંતુ આજે આપણે ચોપાટમાં ખાસ ચર્ચા કરવાના છીએ આજ વિશે। નમસ્કાર, હું છું આપની સાથે ભાગ્યશ્રી। આજની આ ખાસ ચર્ચા જુઓ મારી સાથે રાગારાગમાં। અને આ સાથે ચર્ચા કરવા મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટ, સાથે છે કોંગ્રેસના નેતા પૂજાબેન પ્રજાપતિ, રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ। તમામ મહાનુભાવોનું હું સ્વાગત કરું છું। સૌપ્રથમ હું આપની પાસે આવીશ ભૂષણભાઈ। જે રીતે વાત કરવામાં આવે તો આજે રાહુલ ગાંધી આવ્યા અને ખૂબ જ આક્રોશ સાથે તેઓએ આક્રોશ રેલીને સંબોધન કરી, પ્રથમ પ્રતિક્રિયા આપની। ભાજપના જી ભૂષણભાઈ, સૌપ્રથમ આજે વાત કરીએ તો રાહુલ ગાંધીની રાજનીતિની વાત કરીએ। પહેલા સાંજે 5 વાગે કાશ્મીરમાં બનેલી ઘટના જી દેશના શહીદ થયેલા જવાનોને જી ફરજ બજાવતા જે આતંકવાદી હુમલો થયો ને એમાં જે શહીદ જવાનો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ પાઠવી અને આવનારા દિવસોની અંદર જે શાંત અને સલામત જમ્મુ બન્યું હતું એને ક્યાંક ફરી પાછું સરહદ ઉપર આગ ચાંપવાની કોશિશ થઈ છે। એટલે મારે આજે કહેવું પડે કે રાજનીતિની ચર્ચા કરતા પહેલા રાજનીતિની ચર્ચા તો ચાલુ જ રહેશે। આ જવાનોને શ્રદ્ધાંજલિ પાછી આપે જે વાત કરી કે રાહુલ ગાંધી, તો રાહુલ ગાંધી પોતાની વાત કહેવામાં અનેક વખત ખોટા સાબિત થયા છે। આજે પણ બપોરે એમની જે સભા ગણો લાલ ડુંગરી ખાતેની સભા, ક્યાંક સંસદમાં બોલેલા વાક્યો હોય, ક્યાંક બંગાળમાં કે ઓરિસ્સામાં બોલેલા વાક્યો હોય, એમાં જે આંખ હોય, ક્યાંક 3.5 લાખ કરોડ બોલે, ક્યાંક કોઈક જગ્યાએ 2,55,000 કરોડ બોલે, કઈ બેસતું નથી। ચલો આપણે આ જવાબ આપણે પૂજાબેન પાસેથી લઈ લઈશું। બિલકુલ ભૂષણભાઈ, આપની પાસે હું આવીશ। ભૂષણભાઈથી જે વાત કરી રહ્યા છે તેનાથી આપ સહમત છો? તેઓ જણાવી રહ્યા છે કે તમામ જે મુદ્દાઓ તેમના હોય છે, જે જનતાની વચ્ચે જઈને તેઓ ઉઠાવતા હોય છે, પણ તમામ મુદ્દાઓ ખોટા હોય છે। શું કહેશો પૂજાબેન, સહમત છો તેનાથી? ભાગ્યશ્રી, પહેલાં તો તમારા લાઈવ ચેનલથી હું જે હમણાં સાંજે જે બનાવ બન્યો એમાં તમામ શહીદોને એક શ્રદ્ધાંજલિ આપી દઉં છું અને પ્લસ આજે યુવાનોનો તહેવાર પણ છે તો એવા યુવાનોને પણ એમના વેલેન્ટાઇનની બધાઈ આપી દઉં છું। બિલકુલ। હવે વાત આવે છે રાહુલ ગાંધીની, તો રાહુલ ગાંધીજીએ જે આજે જે મુદ્દા કીધા કે અથવા આજે જે એમની જે વલસાડ ખાતે જે સભા હતી જે જનમેદની હતી જી, રાહુલજીનું એક હંમેશાથી એક સરસ પાસું એવું રહ્યું છે કે ડિટો ટુ ડિટો મુદ્દા વાઇઝ વાત કરે છે જી। અમિત શાહભાઈની જેમ પ્રવચનો નથી આપતા, મોદી સાહેબની જેમ ફક્ત કોંગ્રેસ નથી કરતા, ફક્ત મુદ્દાની વાત, બરાબર। એટલે રાહુલ ગાંધીજીની જે લલકાર હતી અને ગુજરાતના ગઢમાં આવીને એમણે જે જીએસટી બાબતે વાત કરી, એમણે જે જય સાહોની વાત કરી, જે ભાગી ગયેલા ભાગીડોની વાત કરી, જે 15 લોકોની જે સરકાર છે ભાજપા સરકાર, જેમને મોદી સાહેબે બહુ જ
કરોડો અબજોનો જે ફાયદો કરાવ્યો છે એમની વાત કરી, અને કિસાનોની વાત કરી, આદિવાસીઓની વાત કરી, રાફેલ હોય કે ખેડૂતોના દેવા માફીની કોઈ પણ વાત હોય, કોઈ પણ વાત મુદ્દાની વાત કરી. એટલે એમણે ક્યારે કોઈ ખોટી વાત કરી નથી કે એમણે કોઈ બીજી કોઈ પણ એવી વાત કરીને ખોટું દેખાડવાની કોશિશ કરી નથી. તો સાચું શું કીધું એ તો કહો. ખોટું શું કીધું ભૂષણભાઈ તમારે એ કેવું? ના સાચું શું કીધું રાહુલ ગાંધી? મધ્યપ્રદેશમાં દેવા માફ કર્યા તો સવાલ એ થઈ રહ્યો છે કે તમામ મુદ્દા ખોટા. ભૂષણભાઈ સવાલ એ થઈ રહ્યો છે ખેડૂતોના દેવા માફીની વાત હોય કે પછી નોટબંધીની વાત હોય, જીએસટી નો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો છે, અનિલ અંબાણીનો મુદ્દો પણ તેઓએ ઉઠાવ્યો છે, તમામ મુદ્દા ખોટા. ભૂષણભાઈ, રાફેલની વાત કરીએ તો ગઈકાલે આના કરતા મોટો પુરાવો શું હોય? સીએજી કરતા મોટું શું હોય? રાહુલ ગાંધી મોટા કે સીએજી મોટું? આનાથી જેને ઢોલ પીટાઈને બોલવું છે ચોકીદાર ચોર છે, તો મારે એમને કેવું પડે કે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે. 50 વર્ષ સુધી આ દેશને લૂંટ્યો, 50 વર્ષ સુધી આ દેશને બરબાદ કરી કાઢ્યો, જે રસ્તે લઈ ગયા, અને આજે ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે, ચોરો કી બારાત, એમનો કોઈ દુલ્હા નહીં, એમની કોઈ દુલ્હન નહીં. કયા મોઢે, કઈ વાત લઈને, કયા વિષય લઈને તમે જાઓ છો? લોકોની વચ્ચે જવાનો હવે મોકો આવે છે. ગઈકાલે લોકસભાની અંદર, સદનની અંદર પ્રધાનમંત્રી શ્રી અને બાકીના લોકોએ કીધું 5 વર્ષની કામગીરી કીધી, અને તંદુરસ્ત હરીભાઈ લોકોની વચ્ચે જવા માટે 4 મુદ્દા છે. 15 લાખ આ એક મુદ્દો, બીજો મુદ્દો રાફેલ, તો રાફેલ નો સીએજી બાકીના 5 વર્ષની અંદર કરેલા કામની અંદર લોકોની વચ્ચે જે સવાલ થઈ રહ્યો છે, રાહુલ ગાંધી આજે વાત કરી છે કે રાહુલ એવા લોકોને મને સાંભળશો, માંગીશ કે રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે લોકસભામાં જ્યારે 1.5 કલાકનું ભાષણ થયું, પૂજાબેન 1 મિનિટ, 1.5 કલાકનું ભાષણ થયું ત્યારે તેમણે રાફેલ પણ કેમ ના કીધો? તેમણે વાત કરવી જોઈતી હતી ને. રાહુલ ગાંધીએ આજના સંબોધનમાં કહ્યું છે. ભૂષણભાઈ, બ્રીફ આપે એ બોલવાનું નરેન્દ્રભાઈએ નક્કી કરે, ભારતીય જનતા પાર્ટી એનડીએ કરેલા કામની વાત કરે, કોંગ્રેસ વિપક્ષ તો ગમે તે કે આ બોલો તે બોલો, તમારી બ્રીફ બોલવાની, તમે આપેલા એજન્ડાએ કામ કરવાનું, એજન્ડાએ કામ કરવાનું, કોને શું બોલવું, ક્યાં બોલવું, કેવી રીતે બોલવું, એ કોંગ્રેસ પાર્ટી નક્કી કરશે. ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈએ શું કામ કરવું, કે વ્યાજ મુક્તિ આપી કે ના આપી, આ કામ કરવું કે ના કરવું, એ તમે નક્કી કરશો. તમારા શાસનમાં તમે નક્કી કરો તો તમારી વાત બરાબર છે. જો દેશના વડાપ્રધાનને તમે પ્રેશરમાં લઈને કામ કરવા માંગતા હોય તો આ દેશના વડાપ્રધાન કોઈના પ્રેશરમાં આવે એવા નથી, અને કોઈના પ્રેશરમાં નથી આવે એટલા માટે મજબૂત બન્યા છે. ત્યારે વિપક્ષ મજબૂર બની છે કે એક મંચ ઉપર ભેગા થઈ છે, મજબૂતની સામે આ મજબૂરો ભેગા થયા છે, એ સ્પષ્ટપણે સાબિત થાય છે. ચલો, રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. વાસુદેવભાઈ, આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કે જે રીતે વાત કરવામાં આજે રાહુલ ગાંધી આવ્યા અને પ્રચંડ જે રીતે પ્રચાર તેઓએ કર્યો, આક્રોશ સાથે તેઓએ આક્રોશ રેલીને સંબોધન કર્યો, આજે તમામ જે પ્રચંડ પ્રતિસાદ છે તેને કેવી રીતે આપ મૂલવો છો? પ્રથમ પ્રતિક્રિયા પહેલા આપની. એ તમારો જે પ્રશ્ન છે એનો જવાબ આપતા પહેલા આજે જે કાશ્મીરમાં ઘટના ઘટી છે એના માટે હું મારી સંવેદના પ્રગટ કરું છું. અને અત્યારે એ વિષય ઉપર ચાલતું હતું કે કોને કયો વિષય મૂકવો એ પોતે નક્કી કરે છે. મને એવું લાગે છે કે આ દેશમાં જેટલી વખત સરકારો બદલાઈ છે એટલી વખત બકરું કાઢતા ઊંટ પેઠું એવી સ્થિતિ થાય છે. તમે જુઓ, હત્યાઓ વધે છે, આત્મહત્યાઓ વધે છે, બેરોજગારી વધે છે, શિક્ષણ સારવારમાં લૂંટ વધે છે, દેવું વધ્યા જ કરે છે. અને હમણાં જે આતંકવાદી ઘટનાઓ ઘટે છે એ પણ વધતી જાય છે. શહીદી સૈનિકો યુદ્ધ વગર મરી રહ્યા છે મોટી સંખ્યામાં. આ બધું વધતું જાય છે. તો આને માટે પોલિટિકલ પાર્ટીઓ ક્યારે બોલશે? પોલિટિકલ પાર્ટીઓ ન બોલે, માની લો કે ન બોલે, તો પ્રજાએ, મતદાતાઓએ એની ઉપર વિચાર કરવાની જરૂર છે કે આ બધાની ચિંતા એ નહીં કરે તો કોણ કરશે? તો એમનામાંનો કોઈને પસંદ કરીને કહે કે ભાઈ તમને અમે મત આપીશું પણ તમે આની ચિંતા કરો. આની ચિંતા આ મેં જે ઘટનાઓ એ સિવાય
માનો કે એક મોટા કૌભાંડનો જે એક તેલગી કૌભાંડ લઈએ, સ્ટેમ્પ કૌભાંડ થયું, 40,000 કરોડનું કૌભાંડ થયું. કૌભાંડમાં પકડાયું, આ થયું કે તેલગીને 10 વર્ષની સજા થઈ, પણ 40,000 કરોડ ક્યાં ગયા, કોને લીધા, કોઈ રિકવરી નહીં, કશું નહીં. આવા બધા કૌભાંડોમાં કૌભાંડ માટે મોટી મોટી ચર્ચાઓ થાય છે, પણ એમાં જે પૈસા ખવાઈ જાય છે, સાબિતે થાય છે, પૈસા કેમ પાછા આવતા નથી એની કોઈ ચિંતા કરતું નથી. તમે હત્યાઓ થાય છે, માની લો કે ભારતીય જનતા પાર્ટીના નેતાની મુંબઈમાં હત્યા થઈ, તો એમની હત્યા થઈ, હત્યા કરનાર એના ભાઈની હત્યા થઈ, એટલે એ મરાઈ ગયા, એનો દીકરો મરાઈ ગયો, એમાં તપાસ અધિકારી મરાઈ ગયા. અત્યાર સુધી જ્યાં જ્યાં આવા મર્ડરો થાય છે, તો આ કોણ કરે છે, શું કામ કરે છે, એની પાછળના રહસ્યો શું છે, આને માટે કોઈકે તો ચિંતા કરવી પડશે ને. અત્યારે આપણે જે રીતે ચિંતા કરી, રાહુલભાઈ આવ્યા, એમને ભાષણ કર્યા, એમને જે મુદ્દાઓ રાખ્યા, પણ આ મુદ્દાઓમાં આ વિષય ક્યાં છે કે ખરેખર દેશ જ્યાં લૂંટાઈ રહ્યો છે ને આટલી બધી સમસ્યાઓ વધતી જાય છે. સમસ્યા દિન પ્રતિદિન 70 વર્ષમાં વધી જ છે, તો એ સમસ્યા વિશે કોણ બોલશે, કોણ ચર્ચા કરશે? આ પ્રજાનું જે છે વિશ્લેષણ આ છે. ને બીજું તમે જે કીધું, તો આમાં એવું છે કે અત્યારના બંને પક્ષો, મુખ્ય તો 2 પક્ષો છે, બાકીના બધાને હવે કે છે કે બધા ભેગા થઈને લડે છે, આમ તેમ કરે. સાધારણ રીતે જ્યારે આવું થતું હોય છે, એક જેને કહેવાય કે એક એવી માન્યતાઓ જ્યારે થતી હોય છે કે હવે આ દેશમાં લોકતંત્ર ખતરામાં છે, એટલે બધા ભેગા થતા હોય છે. આ પેલા ઇમરજન્સી વખતે પણ થયું હતું, પણ અત્યારે પછી જે એની સામે ઊભા થાય એ એમ કે આ બધાને બીક લાગે છે, અથવા તો એમને આમ ડર પેસી ગયો છે, બધે ભેગા થાય છે, આવું બધું થતું હોય છે. પણ કુલ મળીને એ આક્ષેપ પ્રતિ આક્ષેપ, અને આને આ નથી કર્યું, આને આ ભ્રષ્ટાચાર કર્યો, એની ઉપર જ ચર્ચા કર્યા કરે છે. અરે ભાઈ, તમે જે કંઈ કરો છો એમાં મેં જે 25, 12, 15 મુદ્દા કીધા છે, એને માટે શું થાય છે, એને માટે તો કોક બોલો. પૂજાબેન જવાબ આપશો. પૂજાબેન શું કહેશો? વાસુદેવભાઈએ સારું એનાલિસિસ કર્યું પણ છે ને, સારું કીધું પણ છે ને, એ મુદ્દા ઉપર વાતો થઈ રહી છે. પરંતુ બાબત છે કે જે દેશમાં સરકાર ચલાવી રહ્યા છે, એ સરકારે પણ કામ જે કર્યા હોય, નથી કર્યા હોય, જે પાયાના મુદ્દા છે પબ્લિકને રિલેટેડ, એની ઉપર ચર્ચા કરવી જોઈએ, પરંતુ એ નથી. પેલા કેમ ગણિતમાં બધા ફેલ થયા હોય એવી રીતે ક્યારેક એમના પ્રવક્તાઓ 50 વર્ષ કહે છે, ક્યારેક એમના રાષ્ટ્રીય અધ્યક્ષ 70 વર્ષ કહે છે, ક્યારેક નરેન્દ્ર મોદી સાહેબ 55 વર્ષ કહે છે. એટલે પહેલા તો બધાને એક જગ્યાએ બેસાડી અને એમને ગણિતના દાખલા શીખવાડવા જોઈએ કે કેટલા વર્ષ થયા પહેલા નક્કી કરી દો. કારણ કે હકીકતમાં ભાગ્યશ્રી 54 વર્ષ અને 139 દિવસની સરકાર કોંગ્રેસની અત્યાર સુધી ચાલી છે. અત્યાર સુધી આઝાદી પછીની વાત છે. હવે જ્યારે દેશમાં છે આઝાદી પછીની અત્યાર સુધી સરકાર ચાલી છે, વાત છે, વાત કરો 54 વર્ષ ને 139 દિવસ અને 55 વર્ષ એમાં તમે ગણિત તમને લોકોને આવડતું નથી. તમે ખાલી જે હવા બનાવવા માંગો છો, પબ્લિકને છેતરવા માંગો છો, વાત એની છે. હવે વાત મુદ્દાની કરીએ તો વધારે સારું. બાબત હવે છે મુદ્દાની કે ભાઈ કયા મુદ્દા કે ભાઈ આ જે વધી રહ્યું છે, લૂંટ વધી રહી છે, શિક્ષણ ખાડે ગયું છે, ખેડૂતોની આત્મહત્યા વધી રહી છે, બળાત્કારોના કેસો વધી રહ્યા છે, આ બધા પાયાના મુદ્દાઓ છે. વાસુદેવભાઈની વાત સાચી છે, પરંતુ એમાં સરકાર, પ્રવર્તમાન સરકારે પગલાં લેવા જોઈએ. જો 55 વર્ષ કે 50 વર્ષની જો ભૂષણભાઈ વાત કરતા તો 23 વર્ષથી ગુજરાતમાં ભાજપ રાજ છે, તો કેમ શિક્ષણની આ બધી દશા થઈ રહી છે? કેમ આજે 24મા કર્મે 29મા કર્મે ધકેલાઈ રહ્યું છે? એટલે આજે મુદ્દાની વાત કરું છું તમને, પહેલી વસ્તુ, બરાબર. અને બીજી બાબત કે મુદ્દાઓની રાજનીતિ તો હંમેશા, કાલે પણ તમે જો કે અપના ઘર ને ભાજપા કા ઘર ને એવું કંઈક પરમ દિવસે એમણે કંઈક લોન્ચ કર્યું અમિત શાહ ભાઈએ, તો એમાં પણ ફક્ત અડધો કલાક, પોણો કલાકનો જે ફક્ત એક ભાષણ, પ્રવચન જે ગીસોપીટો જે 5 વર્ષથી કરી રહ્યા છે, ગુમરાહ કરવાની વાત. મારું ઘર ભાજપાનું ઘર, મારું પરિવાર ભાજપાનું પરિવાર, આવું કરવાનું પરિવારની જ વાત થઈ રહી છે. એટલે પૂજાબેન, હું આપને અટકાવીશ. 1 લાખ લોકોએ જી એક જ કલાકની અંદર પોતાનો ભારતીય જનતા કેમ એવું જ અમિત શાહે કીધું તો ભાગ્યશ્રી, અમિત શાહ ભાઈએ એવું જ કીધું કે તમે ગમે તે કરો, કાર્યકર્તાને સંબોધન કરીને એવું કીધું કે તમે ગમે ત્યાંથી મોબાઈલ લઈ અને દરેક જેટલા પણ આપણા યુવા છે એમને એવું કહો કે આવું લખો #BJP, એટલે આપણે બતાવીએ બધાને કે આપણી જોડે કેટલા મેમ્બર છે. અરે ભાઈ, રોજગારની જરૂર છે, 2 ટાઈમના ખાવાની જરૂર છે. પૂજાબેન, આપને અટકાવીશ, આપની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશ કે જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે કોંગ્રેસમાં તો અંતકલે તો જોવા મળી જ રહ્યો છે, અને તે તમારે તેનાથી સહેમત થવું જ પડશે. કુંવરજી બાવળિયાથી શરૂઆત કરીશું, પછી જીવાભાઈ પટેલ હોય કે અત્યારે લેટેસ્ટ નમૂનો કે આશાબેન પટેલની જે આપણે વાત કરતા હોઈએ, તમામ લોકો અત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે. એક ચિંતાનો વિષય નથી? જી,
ચિંતાનો વિષય એટલે કેવું તમને કહું પહેલી વસ્તુ કે જો ભાજપ પોતાને સફળ પાર્ટી બતાવતી હોય તો એને વિપક્ષ એટલે કે મજબૂત વિપક્ષ કોંગ્રેસ પાસેથી એમએલએ ને ખરીદી સાંસદોને ખરીદ ફરોખ્ત કરીને આવું બધું કરવાની કોશિશ કરવાની જરૂર નથી અને પોતાની રાજનીતિ કરવાની જરૂર નથી. એક બાબત. હવે બીજી બાબત કે જે અમુક સત્તા લાલચુ કહેવાય કે જે પોતાના સિદ્ધાંતોથી વિપરીત કરી ગયા છે તો એ લોકોની હાલત જોઈ લો. હમણાં જ અમિત શાહ ભાઈ આશાબેનને ગયા અઠવાડિયું નહીં થયું લગભગ, બરાબર. અમિત શાહ ભાઈ આશાબેનને મળવાની વાત હાય હેલો તો દૂર રહી, એમને જોવાનો પણ ટાઈમ ના મળ્યો અને એમને ખૂણામાં ધકેલી દીધા. બાબત છે કે કોંગ્રેસ જે તૈયાર કરે છે નેતાઓને, કોંગ્રેસની જોડે મજબૂત નેતાઓ કહેવાય છે, એવા નેતાઓ તૈયાર નેતાઓ લઈને ભાજપ શાસન કરે છે. તો એક વખતે ભાજપ એવું કહેતું હતું, ચલો ભૂષણભાઈ જવાબ આપશે આનો. ભૂષણભાઈ એવું કહેતું હતું કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરશું. અરે ભાઈ આક્ષેપ લગાવી રહ્યા છે આપની ઉપર. ભાજપ કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે. ભાજપ શરમની કરવાની વાત ભાજપને છે, કારણ કે ભાજપને પોતાના નેતાઓ ઉપર જ ભરોસો નથી. પૂજાબેન ભૂષણભાઈ પાસેથી જાણી લઈશું. ભૂષણભાઈ શું કહેશો આ વિશે? બેને કીધું ને કે કોંગ્રેસ પાસેથી તૈયાર કરેલા લઈએ જી, એટલે કહેતા દીવાના હોઈ શકે પણ સુનતા દીવાના નથી, જોવા વાળા દીવાના નથી. આ દેશની જનતા કે આ રાજ્યની જનતા જાણે છે. ભારતીય જનતા એમને બહુ ચિંતા કરી આશાબેનની, તો કોંગ્રેસમાંથી જેટલા બી આવ્યા છે એ બધાનો એમની શક્તિઓનો ભારતીય જનતા પાર્ટી જ્યાં ત્યાં જેવો ઉપયોગ કરવાનો હોય ત્યાં કરે જ છે. હમણાં બે વાત કરતા કે આશાબેન, તો એમને ક્યાં ખબર છે કે આશાબેનને અમિતભાઈ મળ્યા કે ના મળ્યા, એ એમનો પ્રશ્ન છે. મળવાનું હોય તો મળી બી લે, પણ જાણે આશાબેનની ગયા પછી એમનો ઉશ્કેરા તો જો કે અમારા આશાબેન ગયા પછી એમની પાછળ હજુ ગયા પછી બી વોચ મળ્યા ના મળે, તમારે ક્યાં તમે તમારું ઘર સંભાળો. હજુ તો ઘણા બધા વાસણો બધા બહાર આવવાના છે, રોડ ઉપર ઘણા બધા લોકો બહાર આવવાના છે. એટલે આપણા ઘરમાં જે અગત્યના દાગીના છે એ સાચવીને તિજોરીમાં રાખો, નહીં તો કોક લઈ જશે અને લઈ જશે તો પછી તમે એમ કહેશો કે અમારા ચોરી ગયા, ચોરીનો. મારી વાત કહેવાની વાત એટલી છે, એમને બે વાત કરી કે શિક્ષણની ચિંતા કરવી જોઈએ કે ભાઈ દેશની ચિંતા કરવી જોઈએ. ભાઈ તમે રાજ્યની ચર્ચા કરવી હોય તો મારે રાજ્યની ચર્ચા કરવાની તૈયારી, તમે દેશની ચર્ચા કરવા હોય તો દેશની ચર્ચા કરવાની તૈયાર છે. 54 વર્ષ 39 દિવસ 139 દિવસ એટલે લગભગ 55 વર્ષ થયા. હવે એમને ગણિત ના આવડતું હોય તો એ એમનો પ્રશ્ન છે. એટલે મારો એટલે રાહુલજી ક્યાંક સદનમાં આંકડા ખોટા બોલે, અહીંયા સભામાં આંકડા ખોટા બોલે, ક્યાંક 2.5 લાખ કરોડ બોલે, ક્યાંક એમાં રાહુલજીને કોકે એમાં એમનો વાંક નથી. પૂજાબેન જેવા કે કોઈક બ્રીફ લખીને આપી હોય એ પ્લેનમાં ઉતરે એટલે એ બિચારા જોઈ જાય ને એ બોલી જાય, એમાં એમનો કંઈ વાંક નથી. પણ ક્યારેક એવું બને કે ઉત્તર પ્રદેશમાં બોલવાનું ભાષણ એ ગુજરાતમાં કરે અને ગુજરાતમાં બોલવાનું ભાષણ એ મહારાષ્ટ્રમાં જઈને કરે. આ એમના પરિવારની પરંપરા રહેલી છે, એ તમે જુઓ છો. એટલા માટે ક્યારે જોઈને બોલવું, કેવી રીતે બોલવું, પણ હવે એમાં ફેરફાર આવ્યો છે. ક્યાં સોનિયાજી ભાષણ કરતા હતા તમે આપણે જોયેલું છે, પરિવાર આખું ભાષણ કરતો હતો ત્યારે જોયેલું છે. હોય રાજનીતિની અંદર મારો કહેવાનો મતલબ 5 વર્ષ આ દેશની જનતાએ સારું શાસન છે, સ્વચ્છતા મળી છે, સ્વચ્છતા મળી છે. 5 લાખ રૂપિયા સુધીના ભૂષણભાઈ તમે કહો છો સારું શાસન કર્યું છે, ત્યારે વલસાડ બેઠક ઉપરથી જ્યારે આજે કામો કર્યા પછી જનતાની વચ્ચે જવાનું છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી લોકોની વચ્ચે કોંગ્રેસ જાય એ પહેલા તો એના ક્લસ્ટર સંમેલનો થઈ ગયા. ભારતીય ભારત કે મન કી બાત ના રદ આખા દેશની અંદર ઉતરી પડ્યા. ભૂષણભાઈ હું આપની પાસે જાણીશ કે આજે પહેલી સભા કરી ભારતીય જનતા યુવા મોરચાના નામે અનેક સંમેલનો થઈ ગયા. વિસ્તારક યોજના થઈ એક કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સક્ષમતાથી મનોબળતાથી કરેલા કામને આધારે જન સુધી પહોંચવા નીકળી પડ્યો છે અને હવે કોંગ્રેસ પાસે કરી રહ્યું નથી અને ભાગી ગયેલી કોંગ્રેસ. આજે મેં ટીવીમાં જોયું કે 20 મળશે. મહારાષ્ટ્ર શરદ પવારે કહી દીધું, અરે 130 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીએ ગ્લાસમાં પાણી લઈ. ભૂષણભાઈ મને એક સવાલ કરવો છે. ક્યાંક ઉત્તર પ્રદેશમાં 2 સીટ અત્યારે મોદીનો ગઢ માનવામાં આવે છે વલસાડ બેઠકને. આજે જે રીતે રાહુલ દ્વારા રણટંકાર કરવામાં આવ્યો. ભૂષણભાઈ મને સાંભળશો. ભૂષણભાઈ હું શું કહું છું કે આજે રાહુલ ગાંધી વલસાડ બેઠક ઉપર જ્યારે તેઓ ભાષણ કરી રહ્યા છે, આ બેઠકને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. પરંપરા માનો કે પછી યોગાનું યોગ ગણો, આજે તેઓએ વલસાડથી શ્રી ગણેશ કર્યા છે, ત્યાંથી માનવામાં આવી રહ્યું છે, ઇતિહાસ કહી રહ્યું છે કે આ બેઠક પરથી પ્રચાર જે પણ કરે છે ને આ બેઠક જે જીતે છે તે સત્તા ઉપર આવે છે. શું કહેશો તેના વિશે?
મને કીધું હા ભૂષણભાઈ, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર માનવ મેદની રાહુલ ગાંધીજીએ ભેગી કરીને એટલે જીતી જવાની જો ક્યાંય ના માનતા ગુજરાતની અંદર 26 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના જનાધાર જે લોકોએ નક્કી કરીને બેઠી છે ને એ જનાધારને મતપેટી સુધી વાળવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સક્ષમતા રીતે આવનારા દિવસની અંદર પૂરી પાડશે. અને લખી રાખજો તમે ડંકાની ચોટ ઉપર આત્મવિશ્વાસ સાથે આટલા શ્રદ્ધા સાથે કહેવાનું મન થાય કે કાલે અચાનક મુલાયમસિંહજીને તો એવું તો શું થયું, એમના એમના એક મંચ ઉપર હતા ને, હજુ તો શરૂઆત છે, બહુ દિન બાકી है. આ જો આજે મુલાયમસિંહ કહેતા હોય તો કાલે કદાચ માયાવતી બી કહે, કાલે પછી એ 2-4 દાડા પછી શરદ પવારજી બી કહે. કોઈ રાજકારણમાં જાહેર જીવનમાં કોઈ શક્યતા નકારી શકાય એવી નથી, પણ કે સલામ આપી દેવી પડે કે 5 વર્ષ સોનિયા ગાંધીજી જોડે બેઠા હોય અને 5 વર્ષના શાસનને સલામ કરે, 5 વર્ષના શાસનને અભિનંદન આપે જોડે એક મંચ અને આવનારા 5 વર્ષ તો જણાવી રહ્યા છે કે 26 બેઠક ઉપર 2019 માં લોકસભાની ચૂંટણીમાં ત્રિકોણનો વિજય થશે. પૂજાબેન શું કહેશો? પેલું કહેવાય ને ભાગ્યશ્રી જી કે સુનતા બી દીવાના और कहता भी दीवाना, એ તમને ફરી યાદ કરો, એના માટે હું ફરી યાદ કરાવું તમને, તમે ભૂલી ના જતા. હવે એમને સૌથી પહેલા ઉભા રહો સમય સાંભળી લો જવાબ. હવે વાત છે ભાગ્યશ્રી એવી છે કે સૌથી પહેલા એમને મુલાયમસિંહભાઈ ની વાત કરી, એક મુદ્દો એમણે મુલાયમસિંહભાઈ ની વાત કરી, એ જ મુલાયમસિંહભાઈ છે કે જ્યાં ભાજપા છાતી પીટીને એમને મુલ્લા જેવા હલકા શબ્દોથી નવાજતી હતી. આજે એમણે સંબોધિત ભાજપે યાદ રાખજો, અહીંયા વડીલ બેઠા છે મારા ભૂષણભાઈ સાંભળી લો હવે, એટલે એમને મુલ્લા જેવા હલકા શબ્દો કરી નવાજતી હતી આજ બીજેપી. હવે કાલે આજે કેઝ્યુઅલી કહેવાય ને કે જ્યારે 5 વર્ષ પૂરા થતા હોય ને હવે જ્યારે લોકસભાના ઇલેક્શન નજદીક આવતા હોય ત્યારે આ સંસદીય સભા ભરાતી હોય ત્યારે કેઝ્યુઅલી છે થેન્ક્સ ટુ કહેવાય છે જે વર્ષોથી ચાલી આવ્યું છે. આજ મુલાયમસિંહભાઈ છે કે જાણે અટલ બિહારી વાજપેયી વખતે પણ આ શબ્દો કીધા હતા, એમને થેન્ક યુ કહ્યું હતું અને એમને જો આપણી સાથે રાજકીય વિશ્લેષક નિષ્ઠા ના કરો તો મજા આવશે, સાંભળવાની તૈયારી રાખો, હંમેશા માનસિક રીતે બીમાર ના રાખો. અમે તમને સાંભળતા વચ્ચે કાઉન્ટર નથી કર્યો, હવે સાંભળી લો ચૂપચાપ શાંતિથી. એટલે વાત છે ભાગ્યશ્રી કે મુલાયમસિંહભાઈએ અટલ બિહારી વાજપેયીને પણ એ વખતે જ્યારે એમની સરકારનું પૂરું થતું હતું સંસદમાં એમણે આ જ વસ્તુ એમને થેન્ક્સ કીધું હતું ને આજ કીધું કે તમે પીએમ બનો. મનમોહનસિંહજીની બી સરકાર હતી અમારી ત્યારે, એમને પણ આ કહી દેલા કેઝ્યુઅલી જે વાત છે ને એની બાબતે. હવે એને જો ભાજપા અને એમના ભક્તો કેરેક્ટર સર્ટિફિકેટ સમજી અને તાલીઓ પાડતા હોય તો શરમની વાત છે, કારણ કે એમને સર્ટિફિકેટની જરૂર નથી, કામની જરૂર છે જે નહીં દેખાતું અદ્રશ્ય. એમને કેસરી ચશ્મા ઉતારીને પબ્લિકનો દુઃખ. ચલો પૂજાબેન આપણી સાથે સમયનો અભાવ છે, રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પણ છે, તેમની પાસેથી જાણીશું. વાસુદેવભાઈ જણાવશો આપ કે 2019ની લોકસભાની ચૂંટણીમાં જે આ મુદ્દાઓ તેમણે કયા છે, નોટબંધી હોય, ખેડૂતોના દેવા માફીનો મુદ્દો હોય, અનિલ અંબાણીનો મુદ્દો હોય કે પછી જીએસટી હોય કે નોટબંધી હોય, તમામ મુદ્દાઓને લઈને આજે રાહુલ ગાંધી આવ્યા અને ખૂબ જ આક્રોશ સાથે તેઓએ આક્રોશ રેલીને સંબોધન કરી. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેની કેવી અસર જોવા મળશે? 2014ની ચૂંટણીની સાપેક્ષમાં આ ઇલેક્શનને મૂલવવું જોઈએ. 2014ની ચૂંટણીમાં એક હવા બની હતી અને હવાને કારણે એક સ્વીપ થયું હતું. સ્વીપ શું થયું હતું કે અમુક રાજ્યોમાં 100% જેમ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે ક્યાંક 90%થી સીટો વધારે મળી હતી. એ જે ટોટલ છે એ ટોટલમાં આજે જે પ્રમાણે પરિસ્થિતિ બની છે સામે, ભલે અત્યારે ભૂષણભાઈ કહેતા હોય કે 26 અમારી જંકાની ચોટ ઉપર ને, પણ આવી કોઈ શક્યતા છે જ નીચે જમીન લેવલે આવું કશું છે નહીં. આત્મવિશ્વાસ હોય એનો પણ કુલ મળીને 2017ના પરિણામ પરથી તમને ખ્યાલ આવી જ મારે તમને એટલું કહેવાનું મન થાય પણ અડધી મિનિટ અડધી સેકન્ડ 5 ટેસ્ટની સિરીઝમાં એક મેચ હારી જઈએ એટલે સિરીઝ નથી હારી જતા. મારે તમને આટલું જ કહેવું હતું. લોજપા છે, શિવસેના છે, અપના દળ છે, જે ભાજપાની પાર્ટીઓ કનેક્ટેડ છે, એ સવારે ઉઠીને જ ભાજપાની જે પોલ ખોલી રહી છે આ લોકો કે અમે બેસ્ટ છે. વાસુદેવભાઈને બોલવા દે. અરે ભાઈ તમે સાંભળો તો ખરા, તમે તો ઉતાવળા બહુ થઈ જાવ છો, તમને જાણે કાલ સવારે સરકારમાં બેસી જવાનું. સમજો તમે એટલે કુલ મળીને એ વખતનો જે આંકડો, મેજિક આંકડો જે બન્યો હતો
એમાંથી ઓછામાં ઓછી 80 સીટ ભારતીય જનતા પાર્ટીને આ બેલ્ટમાંથી ઘટે છે. આ 80 સીટની પૂર્તિ કરવા માટે કર્ણાટક છે, બંગાળ છે, તમે જો તો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, પણ એ પૂર્તતા થવાની સંભાવના મને ઓછી દેખાય છે. બીજી વાત, હમણાં જે વાત થઈ કોંગ્રેસ વાળા, મારે ઘણા દિવસથી વિચાર આવતો કેવું ન કેવું, પણ આજે મને એવું લાગ્યું કે ચર્ચા નીકળી એટલે કોંગ્રેસ જે તૂટી રહી છે, કોંગ્રેસના અનેક સદસ્યોને જે ખેંચાઈને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, એ કોંગ્રેસના અંતઃકલહ કરતા ભારતીય જનતા પાર્ટી એમને યોગ્ય લાગે જીતે એવો ઉમેદવાર. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી છે ને, ચૂંટણી લડવા માટે લડે છે, એના ઉમેદવારો જીતે એના માટે લડે છે, ફરી સરકાર બનાવવા માટે લડે છે. એટલે એ શું કરે છે કે એમને ઉપયોગી માણસો જ્યાં જ્યાં બહાર પડ્યા હોય, કોંગ્રેસમાં પડ્યા હોય, સપામાં હોય, બસપામાં હોય, ચૂંટાઈ શકે એવો માણસો એને ગમે તેમ કરીને દંડ ભેદ જે કઈ નીતિઓ લગાડી લઈને એને ત્યાં લઈ જાય છે. એટલે કોંગ્રેસની મજબૂરી એવી છે કે કહી નથી શકતા કે આ તોડીને લઈ જાય છે, પણ હકીકત આ છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના અંતઃકલહ કરતા એને બહારની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે એ નડી રહ્યું છે. એટલે બાકી તો આ જે આગેવાનો ગયા છે, જેના નામો છે ગુજરાતના લોકોને વધારે ઓળખું છું, તો સ્થિતિ આવી છે. એટલે કુલ એ જે બે જણા જે સામસામે, મેં પહેલા પણ કહ્યું કે જે પ્રમાણે એ પોતાની સરકારો બનાવવા માટે, પોતાના સરકારના કહેલા માટે જે કંઈ લડી રહ્યા છે, એમાં પ્રજા મતદાતા ભૂલાઈ રહ્યો છે. કરો એ દિશામાં તમે વિચાર કરો, અને આ ગણિત તો છે ને પાકું છે, આ ગણિતમાં બહુ મોટો ફેરફાર થયું લાગતું નથી. બિલકુલ. ચલો ભૂષણભાઈ, આપ જણાવશો કે તેઓ જણાવી રહ્યા છે રાજકીય વિશ્લેષક તરીકે કે ચૂંટણી જીતવા માટે જ ખાલી ભાજપ આ રીતે વ્યૂહરચના રચતી હોય છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી ચૂંટણી સમયનો અભાવ છે, સમયનો અભાવ. જલ્દી. સ્વરાજ્ય પછી આ દેશને સુશાસન નહોતું મળ્યું, સ્વરાજ મળ્યું, સાથે મળીને દેશ બધા લડ્યા. સ્વરાજ્ય મળ્યા પછી સુશાસનની જે લડાઈ હતી એ 5 વર્ષમાં આ દેશની જનતાને કોઈ અનુભૂતિ કરાવી હોય તો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરાવી છે. અને એ અનુભૂતિ, સુશાસનની અનુભૂતિ ને લઈને અમે જવાના છે. અને એમાં ક્યાંક કોક આવે એનું પ્રેરક, એનું પૂરક બળ મળવાનું. ચલો, રાહુલ ગાંધીએ આજે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, મારે એક જવાબ ફટાફટ જાણી લેવો છે આપની પાસેથી. રાહુલ ગાંધીએ જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, નોટબંધીનો હોય, રાફેલનો મુદ્દો હોય કે પછી ખેડૂતોના દેવા માફીના તમામ મુદ્દાથી આપ વાકેફ જ છો. આ મુદ્દાઓની અસર કેટલી જોવા મળશે 2019માં? જો ભૂષણભાઈ, આ ખેડૂત દેવાની માફીની અસર હોય તો મધ્યપ્રદેશના ખેડૂતોને ખબર છે કે એમના કેટલા રૂપિયા માફી થયા. ભારતીય જનતા પાર્ટી ટૂંકમાં જણાવશો કેટલી અસર જોવા મળશે? નહીવત જોવા મળશે. ભારતીય જનતા પાર્ટીએ એ કરેલા સુશાસનને જ લોકો ધ્યાન રાખશે. જેના ઘરમાં લાઇટ આવી છે, જેના ઘરમાં ચૂલો આવે છે, જે ગામમાં રસ્તા આવ્યા છે, જે ગામમાં પાણી આવી છે, આઝાદી પછી શૌચાલય નતા, જે ઘરની બિલકુલ. ચલો પૂજાબેન, શું કહેશો? જે ગામમાં રોજગારી મળી છે, મળી છે, આ બધું જોવા. ભૂષણભાઈ, પ્રવચનો બંધ કરો. કાયદેસર સીધી વસ્તુ કે સીબીઆઈ ના આરબીઆઈ ના વડાઓ જે રીતે કહી ગયા કે આપણો દેશ ભગવાન ભરોસે ચાલી રહ્યો છે, સરકાર ભગવાન ભરોસે ચાલી રહી છે, તે રીતે રાહુલ ગાંધીજીની જે સભા છે એ 70%થી વધારે બેઠકો ગુજરાતમાં જીતીને અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની રહી છે અને ડંકાની ચોટ ઉપર આવી રહી છે. કારણ કે લોકોના અમે કામ કરવા માંગીએ છીએ, લોકોના હિત. અને બીજી વસ્તુ, જે 5 વર્ષમાં 53 વખત મન કી બાત કરીને ના થાક્યા હોય એટલે હવે બસો ઉપાડવી પડે છે ને હવે જલ્દી ખાલી પ્રોપગેન્ડા કરી અને લોકોને ગુમરાહ કરવા. ભૂષણભાઈ, પૂજાબેન તેમજ વાસુદેવભાઈ, આપ આવ્યા સ્ટુડિયોમાં અને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આખરે લોકસભા 2019માં કોની સત્તા આવે છે, ભાજપ આવે છે કે કોંગ્રેસ આવે છે, તે તો જનતાને કોઈ દેવા નથી, પરંતુ જનતા તો ફક્ત એ જ ઈચ્છી રહી છે કે અમારા કામ થાય. રજા આપશો. નમસ્કાર.